તો ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો છે કારણ કે ચારે ચાર જિલ્લામાં પાણી જ પાણી જોવા મળ્યા। બનાસકાંઠા અને મહેસાણા પાણી થઈ ગયું। આપ મારી પાછળ જે બ્રેકિંગ વાંચી રહ્યા છો તે જો ઉત્તર ગુજરાતને લઈને જ્યાં મુશળધાર વરસાદ છે ત્યારે હવામાન વિભાગે પણ મોટી આગાહી કરી છે। ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સર્જાઈ શકે છે અને મુશળધાર વહેર આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે। વરસાદને લઈને આ સૌથી મોટા સમાચાર જે મેં આપને બતાવી રહ્યા છીએ કે હવે રાજ્યમાં વરસાદ જ્યાં એકંદરે લેશે વિરામ, પરંતુ ત્યારબાદ 2 દિવસ બાદ તેની તીવ્રતા વધશે અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને તેની મોટી અસર જોવા મળશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની પૂરેપૂરી શક્યતાઓ સેવવામાં આવી રહી છે, ત્યારે પાટણના ચાણસ્માના ઇટોદા ગામની સીમમાં પણ પાણી ઘૂસ્યા છે અને બનાસકાંઠાના ડીસામાં પણ વરસાદથી મુશ્કેલી જોવા મળી રહી છે। એટલે આજના દિવસના સૌથી મહત્વના સમાચાર અમે આપને જે બતાવી રહ્યા છે, જે મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે આગામી 48 કલાક રહેશે। રાજ્યમાં એકંદરે વિરામ લેશે વરસાદ, પરંતુ ત્યારબાદની સ્થિતિ એવી હશે કે વધુ તીવ્રતાથી વરસાદ જોવા મળશે। એટલે આજનો દિવસ કે જ્યાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો, ત્યારે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે, કારણ કે આજનો દિવસ બનાસકાંઠા અને મહેસાણા માટે ખૂબ જ મુશળધાર રહ્યો હતો।